નમસ્કાર, સ્વાગત છે અમારા સુસ્ટુડિયો ચેનલમાં। આ ત્રણ પ્રાણીઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા ઘરે આવે છે તો સમજી જજો કે પિતૃઓ તમને કંઈક શુભ સંકેત આપવાના છે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો કે જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો જો મિત્રો, ઘરમાં ગાય, કૂતરો અથવા તો કાગડો આવે છે તો તેને આપણા પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે। આથી તેનું સન્માન કરવું બહુ શુભ માનવામાં આવે છે। પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ વસ્તુ ના ખાવી જોઈએ। આ વર્ષ પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બર 2024 થી અને બુધવારે શરૂ થઈ ગયા અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે। હિન્દુ પાંચાંગ અનુસાર પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે, જે ભાદરવી આસમના દિવસે સમાપ્ત થાય છે। પિતૃ પક્ષમાં દરેક લોકોએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ। પિતૃ પક્ષના 16 દિવસ કોઈ પણ શુભ કે મંગલ્ય કાર્ય કરવામાં આવતું નથી। પિતૃ પક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે। જો તે નિયમનું પાલન ના કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે। પિતૃદેવ નારાજ થઈ શકે છે। પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલકિત કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એક એવી વસ્તુ પણ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈએ। પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે, તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્વ છે। આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે। મિત્રો, બ્રાહ્મણોને ભોજન ખવડાવવામાં આવે છે। પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં મસૂરની દાળ ના ખાવી જોઈએ। આ મહિને તો સાવ ના ખાવી જોઈએ। શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવે છે, જે તમારી ભૂલ હોય છે। પિતૃ પક્ષ દરમિયાન મસૂરની દાળ સિવાય કાળું મીઠું અને કાળું જીરું પણ ના ખાવું જોઈએ। શું કામ ના ખાવું જોઈએ તે આગળ વિડીયોમાં ખબર પડી જશે। અને બ્રાહ્મણોને ભોજનમાં પણ વસ્તુનો સમાવેશ પણ ના કરવો જોઈએ। પિતૃ પક્ષ દરમિયાન ગાયનું દૂધ પીવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને એ ગાય જેણે તાજેતરમાં વાછડાને જન્મ આપ્યો છે। ભૂલથી પણ આવી ગાયના દૂધનું સેવન ના કરો। પિતૃ પક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર અર્પણ કરવામાં આવે છે। એટલા માટે પિતૃ પક્ષ દરમિયાન તમે દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ પણ કરી શકો છો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો, પરંતુ ખાલી દૂધનું સેવન ન કરવું જોઈએ। તે તમને વિડીયોની આગળ જાણવા મળશે કે શું કામ ના કરવું જોઈએ। એટલે કે દૂધનું સીધું સેવન ના કરો। આપણા પૂર્વજો ભોજન અર્પણ કરતા પહેલા ચાખવું જોઈએ નહીં। તેને શું પાપ લાગશે તે આગળ વિડીયો જોશી। ભોજન બનાવતા પહેલા તમારે સંપૂર્ણ રીતે શુદ્ધ થવું જોઈએ। તમારે સ્નાન કર્યા વિના પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં। અને જે સ્ત્રીને ધર્મમાં આવે છે, એટલે કે માસિક ધર્મ આવે છે, તેને પણ પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં। પિતૃ ભોજન બનાવતા પહેલા ગંગા જળનો છંટકાવ કરીને રસોડું સાફ કરવું જોઈએ। જો ગંગા જળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણી છાંટીને સાફ કરવું જોઈએ। અને પછી ભોજન બનાવતા પહેલા ઓમ પિતૃદેવાય નમઃ અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ। તમે તમારા ભૂલની માફી માંગવી જોઈએ। તો ચાલો હવે જાણીએ કે કયું ભોજન ના બનાવવું જોઈએ। પિતૃ પક્ષ દરમિયાન ભોજનમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ। માત્ર સાત્વિક ભોજન જ તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ। માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ। તામસિક વાનગીઓની સાથે
ડુંગળી, આદુ અને લસણનું પણ શ્રાદ્ધ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ. બહુ મોટું પાપ છે. ભોજનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીને પૂર્વજો ખોરાકનું સેવન કરી શકતા નથી અને તેઓ ભૂખ્યા પેટે પિતૃલોકમાં પાછા ચાલ્યા જાય છે, જે પાપ સમાન હોય છે. પૂર્વજોના ભોજનમાં વધુ પડતા તેજ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં. ભોજન શક્ય તેટલું મીઠું અને સાત્વિક બનાવવું જોઈએ, જેથી કરીને પૂર્વજો તેને સરળતાથી સ્વીકારી શકે છે. જ્યાં ભોજન નહીં ખાય તો શ્રી કૃષ્ણ આગળ કહ્યું છે કે શું શું થાય તમારી જિંદગીમાં. આ સૌની મહત્વની બાબત છે જે અમે તમને કહેવા માંગીએ છીએ. આપણે પિતૃઓને ભોજન તો પીરસી દઈએ છીએ અથવા તો તેનો ભોગ પિતૃઓના ફોટા સામે અર્પણ તો કરી દઈએ છીએ અથવા તો ગાય અને કૂતરાને પણ ખવડાવીએ છીએ, પરંતુ આપણે ભોજન સાથે જળ આપવાની ભૂલ જઈએ છીએ. સૌથી મહત્વની બાબત એ છે કે પાણી અર્પણ કરવું જ જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન જળ અર્પણ કરો, તેથી કરીને પૂર્વજો તરસ્યા પિતૃલોકમાં ન જઈ શકે. મિત્રો, આ રીતે તમે તમારા પૂર્વજોને ખવડાવીને સંતુષ્ટ કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડને એવું કયું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે, ધ્યાનથી સાંભળજો. મિત્રો, એક સમયની વાત છે કે પક્ષીરાજ ગરુડ છે પોતાના મનમાં પ્રશ્ન લઈને આકાશના માર્ગમાંથી ઉડતા ઉડતા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં પધારે છે. ગરુડનેજીને દ્વારકામાં આવતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરે છે અને તેને કહે છે કે આવો ગરુડરાજ, આજે તમારે અહીં આવવાનું કેમ થયું? તો ગરુડે આદરપૂર્વક ભગવાનને પ્રણામ કર્યા અને કીધું કે હે પ્રભુ, હું તમને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા માંગુ છું. અત્યારે પિતૃપક્ષનો સમય ચાલી રહ્યો છે અને મેં એવું સાંભળ્યું છે કે આ સમયમાં સમસ્ત પિતૃગણ છે એ ધરતી ઉપર આવે છે. તો તમે કૃપા કરીને મને એ જણાવો કે આપણે આપણા પિતૃઓને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય છે અને તે કયા રૂપમાં આપણા ઘરે આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને નમ્રતા અને જિજ્ઞાસા જોઈને એને સ્નેહપૂર્વક કીધું કે હે ગરુડ, પિતૃપક્ષ પૂર્વજોના આત્માને શાંતિ અને સંતુષ્ટિ દેવાનો પાવન સમય હોય છે. તો આ સમયમાં મનુષ્યના પિતૃઓ છે તે અનેક રૂપોમાં ધરતી ઉપર આવે છે. તે વિશે ઉપરથી પશુઓનું રૂપ ધારણ કરીને, જેવી રીતે કૂતરો, ગાય અને કાગડો અથવા તો બીજા કોઈ પણ પશુ બનીને આવે છે, તો આપણે એનો આદર કરવો અને તેને ભોજન આપવું એ આપણી પહેલા સૌથી મોટી ફરજ છે. તો ગરુડજીએ ધ્યાનથી ભગવાન કૃષ્ણની વાત સાંભળી અને કીધું કે હે પ્રભુ, કૃપા કરીને તમે મને વિસ્તારથી જણાવો કે પિતૃઓ છે એ શા માટે આવા રૂપમાં આવે છે અને તેને સંતુષ્ટ કરવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીની વાત સમજીને કીધું કે હે ગરુડ, આ વિષય છે બહુ મહત્વપૂર્ણ છે. આ પ્રશ્નનો ઉત્તર જણાવો એ પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું. આ કથાનું શ્રાવણ કરીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળશે એના બધા પિતૃદોષ છે તે જતા રહેશે મિત્રો, અને તેને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. આટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળો અને આ કથાનો પ્રચાર કરજો. જો ગરુડજી કહે છે કે હે પ્રભુ, હું આ કથાને
ધ્યાનથી જ સાંભળીશ. બસ તમે આ કથાને શરૂ તો કરો. ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કથા સંભળાવવાનું શરૂ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, ઘણા સમય પહેલા એક પવિત્ર નગરી હતી. એ નગરીમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ નિવાસ કરતો હતો કે જેનું નામ શ્રવણ હતું. તે ભગવાન વિષ્ણુના બહુ જ મોટા ભક્ત હતા અને તેનું જીવન છે તે વેદોના અધ્યાયમાં જતું હતું. એના પત્નીનું નામ રેવિકા હતું કે જે ધૈર્યશીલ અને ધાર્મિક હતી અને અમુક સમય ઉપર તેને ક્રોધ બહુ આવતો હતો. પણ બંને પતિ પત્ની પોતાના જીવનથી બહુ સંતુષ્ટ હતા અને તે લોકો તેના નગરમાં એક આદર્શ દંપતી હતા. એ લોકોને કોઈ વસ્તુની કાંઈ કમી ન હતી. પણ એક દિવસ તે બંને દ્વારા તેનું પિતૃઓનું અપમાન થઈ ગયું હતું. આથી તેને ઘણા બધા દુઃખ ભોગવવા પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, હવે તમે આગળ સાંભળજો. હું તમને જણાવું કે કેવી રીતે બ્રાહ્મણ અને તેની પત્નીએ પિતૃઓનું અપમાન કર્યું અને એને એવી કઈ સજા મળી કે તે બહુ દુઃખી થઈ ગયા. એક સમયની વાત છે કે જ્યારે પિતૃ પક્ષનું આગમન થાય છે ત્યારે એ બ્રાહ્મણ પતિ પત્નીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઘણા બધા ઉપાયો કર્યા. પિતૃ પક્ષ છે એ એક એવો સમય હોય છે કે જ્યારે પિતૃઓ ધરતી ઉપર આવે છે અને આપણા વંશજો દ્વારા કરેલા તર્પણ અને શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે. તો એ સમયમાં ગાય, કૂતરો અને કાગડો આપણા ઘરમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બધા પ્રાણીઓના રૂપમાં આપણા પિતૃ આપણા ઘરે આવે છે અને જો આપણે તેને સંતુષ્ટ કરીએ છીએ તો તેના આશીર્વાદ આપણને બહુ જ લાભ આપે છે. તો એ બ્રાહ્મણ અને તેની પત્ની એ આ પિતૃ શ્રાદ્ધમાં એટલે કે પિતૃ પક્ષના શ્રાદ્ધનું આયોજન કર્યું. આથી તે શ્રાવણે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને તેની પત્નીએ ઘણી બધી વાનગીઓ બનાવી, જેમ કે ખીર, પૂરી, દાળ તેમજ મીઠા પકવાનો બનાવ્યા. પણ જ્યારે દિવસ આથમતો ગયો ત્યારે શ્રાવણે પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂર્વ તર્પણનું કાર્ય શરૂ કર્યું. ત્યારે અચાનક એક ભૂખ્યો કૂતરો તેના દ્વાર ઉપર આવી ગયો. એ કૂતરો છે એ જ પૂર્વજોમાંથી એક જ હતો કે જે ભોજન માટે ત્યાં દ્વાર ઉપર આવ્યો હતો. આથી બ્રાહ્મણની પત્નીની એ રેવિકા જે હતી ત્યારે સાંજની પૂજાની તૈયારી કરી રહી હતી. ત્યારે એણે જોયું કે દરવાજા ઉપર એક કૂતરો ઉભેલો છે કે જેને ભૂખ તો બહુ જ લાગી હતી. આથી તે કૂતરાને જોઈને જ બ્રાહ્મણીની પત્ની બહુ જ ગુસ્સે થઈ ગઈ અને તે ગુસ્સો કરીને તેના પતિને કહેવા લાગી કે હે સ્વામી, આ કૂતરાને અહીંયાથી ભગાડો. આજે શ્રાદ્ધનો દિવસ છે. આથી જો આપણું ભોજન ખાઈ લેશે તો આપણું ભોજન છે તે અપવિત્ર થઈ જશે. આથી તે બ્રાહ્મણ છે તે જલ્દી તે કૂતરા પાસે આવ્યો અને તેને ભગાડી દીધો. એ બ્રાહ્મણે એ ખબર ન પડી કે કૂતરો બિચારો બહુ જ ભૂખ્યો છે. એ કૂતરો બ્રાહ્મણને એ કૂતરા પર થોડીક પણ દયા ના આવી. એ કૂતરો હતો એ બ્રાહ્મણનો જ પૂર્વજ હતો. પણ કૂતરો જતો રહ્યો પછી તે બ્રાહ્મણના ઘરમાં એક ગાય આવે છે. એ ગાય છે એ પણ આ બ્રાહ્મણની એક પૂર્વજ હતી. પણ
જેવી બ્રાહ્મણની પત્ની રેવિકાએ ગાયને પોતાના દરવાજા ઉપર જોઈ તો તેને પાછો બહુ જ ગુસ્સો આવી ગયો અને તેના પતિને કહેવા લાગી, હે સ્વામી, જુઓ, આ ગાય આવી છે, એ આપણું બધું જ ભોજન ખાઈ જશે. આથી આ ગાયને અહીંયાથી ભગાડો જલ્દી. અત્યારે આપણી પાસે આ ગાયને ખવડાવવાનો સમય જ નથી. તો બ્રાહ્મણ કહેવા લાગ્યો, આ તો ગાય છે, આપણે તેને ભોજન આપવું જોઈએ. પણ બ્રાહ્મણીની પત્ની એવું કહેતી હતી કે અત્યારે આપણને ઘરે મહેમાનો આવે છે, જો આપણે તેને ભોજન કરાવીશું તો ભોજનનો માટે શું રહેશે? આપણે તેને કાલે ખવડાવી દેશું. આટલા માટે અત્યારે તમે ગાયને ભગાડી દો. તો તે બ્રાહ્મણે પોતાના દરવાજે આવેલી ગાયને પણ ભગાડી દીધી. તે બ્રાહ્મણને એટલી સમજ ના પડી કે એ ગાય છે એના પૂર્વજોના રૂપમાં આવી હતી. પણ તે મૂર્ખ બ્રાહ્મણે તે ગાયને પણ તરહોડીને ભગાડી દીધી. તે ગાય ગઈ પછી ઘણા બધા કાગડા છે એ આ બ્રાહ્મણોના ઘરમાં આવે છે. આ કાગડાઓ હતા એ બધા જ આ બ્રાહ્મણોના પૂર્વજો હતા. બ્રાહ્મણે જોયું કે ઘણા બધા કાગડાઓ તેના આંગણામાં આવી ગયા હતા. આથી બ્રાહ્મણને આ કાગડાને જોઈને ગુસ્સો આવ્યો. આથી તે બ્રાહ્મણે તે કાગડાને કાંઈ પણ આપ્યા વગર જ તેને હુર હુર કરીને ઉડાડી દીધા. આથી તે બધા જ કાગડા છે એ દુઃખી થઈને જતા રહ્યા. આવી રીતે તે બ્રાહ્મણે પોતાના ઘરે આવેલા બધા જ ઘોર એટલે કે બધાનું ઘોર અપમાન કર્યું અને તે લોકોને ભોજન આપ્યા વગર જ અપમાનિત કરીને ભગાડી દીધા. આથી આ ત્રણ પ્રાણીઓના અપમાનથી તે શ્રવણ બ્રાહ્મણ ઉપર પિતૃદોષનો બહુ જ મોટો દોષ લાગી ગયો. પણ તે બ્રાહ્મણને આ પાપની કાંઈ ખબર જ ન પડી. આથી તેના ઘરે જે બ્રાહ્મણ આવ્યા એનું તેને સ્વાગત કર્યું અને તેને પ્રેમથી ભોજન કરાવ્યું. ઘણી બધી પ્રકારની વાનગી બ્રાહ્મણો માટે બનાવી હતી. આથી ઘરે જમવા આવેલા બ્રાહ્મણોને અન્ન અને વસ્ત્રનું પણ દાન કરીને આદરપૂર્વક બધાને વિદાય આપી અને આ બાજુ પોતાના વંશજોના ઘરોથી અપમાનિત થયેલા બધા જ પ્રાણીઓ, કૂતરાઓ, ગાય, કાગડાઓ ગામની બહાર જંગલમાં એક મોટા પીપળાના વૃક્ષની નીચે ભેગા થયા. એ લોકો બહુ દુઃખી થઈ ગયા હતા. એ બધા જ અતૃપ્ત અને દુઃખી થઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. સૌથી પહેલા તે કૂતરો છે તેનું દુઃખ કહેવા લાગ્યો કે હે, હું પૂર્વ જન્મમાં હું આ બ્રાહ્મણનો પિતા હતો, પણ આજે હું બહુ પ્રસન્નથી શ્રાદ્ધ જમવા માટે આવેલો હતો. મેં મારા દીકરાને બહુ પ્રેમથી મોટો કર્યો હતો, પણ આજે હું મારા દીકરાના ઘરે ભોજન કરવા માટે આવ્યો તો મેં તેને ઘણા બધા સંકેત આપ્યા, પણ તેને મારા બધા જ સંકેતોને તરત છોડી દીધા અને મને ભગાડી દીધો. આથી આજે મારા પુત્રએ મને અપમાનિત કરીને મારા આત્માને તૃપ્ત કર્યા વગર જ મને ભગાડી દીધો. આ કારણથી હું બહુ જ દુઃખી થયો છું. આના પછી તે ગાય પણ પોતાની પીડા વ્યક્ત કરે છે. તે ગાય કહે છે કે હું પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણની માતા હતી. મારું નામ સુદક્ષિણા હતું. મેં આ મારા બ્રાહ્મણ દીકરા માટે બહુ જ બધું દુઃખ વેઠ્યું હતું, પણ આજે એણે મારું અપમાન કરીને મને ઘરેથી ભગાડી દીધી હતી. મને બહુ ભૂખ લાગી હતી, પણ તેને મને
કોઈ વસ્તુ ખાવા માટે આપી નહીં. મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા, પણ તેને મારો એક સંકેત સમજાયો જ નહીં. અને પણ તે બ્રાહ્મણ અને તેની પત્નીએ મને અપમાનિત કરીને મને અહીંયાથી ભગાડી દીધી. આ કારણથી હું બહુ દુઃખી થઈ ગઈ છું. ગાય પછી તે કૂતરો પણ કહેવા લાગ્યો, અમે લોકો આ બ્રાહ્મણના પૂર્વજો છીએ. એ બ્રાહ્મણ છે, એ મારો ભાઈ છે. અમે લોકો બધા શ્રાદ્ધમાં જમવા માટે આવ્યા હતા, પણ તે બ્રાહ્મણે અમને કોઈ આદર આપ્યો જ ન હતો. એને મારી ભૂખને પણ નજરઅંદાજ કરીને અમને પણ ભગાડી દીધા. આથી અમને પણ આટલું અપમાન સહન કરીને અમે લોકો બહુ દુઃખી છીએ. આવી રીતે તે ત્રણેય પ્રાણી એ બહુ જ ઊંડા દુઃખથી સાથે એકબીજાની પીડા વ્યક્ત કરી અને પોતાના અપમાનનો અનુભવ કરીને ત્યાંથી જતા રહ્યા. જેવી રીતે આ બ્રાહ્મણોના પૂર્વજો પિતૃ પક્ષમાં અસંતુષ્ટ થઈને જતા રહ્યા, તો તે બ્રાહ્મણને બહુ મોટો પિતૃ દોષ લાગી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે ગરુડ, જ્યારે મનુષ્ય પોતાના દ્વાર ઉપર આવેલા પિતૃઓને અસંતુષ્ટ કરે છે તેમજ તેને અપમાનિત કરે છે, તો તે નિશ્ચિત તેને પિતૃદોષનો સામનો તો કરવો જ પડે છે. પિતૃદોષના પ્રભાવના કારણે મનુષ્યના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. પોતાના પૂર્વજોનું અપમાન કરવાના કારણે શ્રાવણ એક જીવનમાં બહુ મોટું દુઃખ આવવાનું હતું, પણ તે શ્રવણને આ વાતનો અહેસાસ ન હતો. તે શ્રવણ ઉપર પિતૃદોષની અસર જલ્દી જ જોવા મળી. એના ઘરમાં બહુ મોટું દુઃખ આવવા લાગ્યું. સૌથી પહેલા તે શ્રવણ બ્રાહ્મણના શરીરમાં બહુ મોટી બીમારી આવવા લાગી અને દિવસે ને દિવસે તે નબળો પડતો જાય છે. તે બ્રાહ્મણની પત્નીએ પણ બહુ દુઃખી થાય છે. એક દિવસ તેને ચિંતામાં આવીને પૂછ્યું કે, હે સ્વામી, આવું શા માટે થાય છે? આપણા ઘરની શાંતિ ક્યાં જતી રહી છે? દરરોજ કોઈની કાંઈ મુશ્કેલી આપણી સાથે થઈ રહી છે. શું આપણે કોઈ મોટું પાપ કર્યું હશે? તો તે બ્રાહ્મણે દુઃખી થઈને કીધું કે, હે પ્રિય, મને ખબર નથી કે આપણે કઈ સજા ભોગવી રહ્યા છીએ. મને લાગે છે કે અવશ્ય મારા દ્વારા કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે કે જેથી આપણે આ સજા ભોગવી રહ્યા છીએ. પછી થોડાક સમય પછી તે બ્રાહ્મણની પત્ની છે તે ગર્ભવતી બને છે, પણ થોડાક જ સમયમાં તે રેવિકાનો ગર્ભ છે તે પડી જાય છે. આથી તે પતિ પત્ની બહુ જ દુઃખી થાય છે. આથી રીતાએ તેના પતિને કહ્યું, સ્વામી, શું આપણાથી શ્રાદ્ધ પક્ષમાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? એ આપણા દ્વારા કે પિતૃદેવ કે અસંતુષ્ટ તો નહીં થઈ ગયા હોય ને? આથી અત્યારે મને આ બધા પિતૃદોષ લાગી રહ્યા છે. તો શ્રવણ કહે છે કે, મને પણ નથી ખબર. આપણે તો શ્રાદ્ધનું આયોજન પૂરા વિધિ વિધાનથી જ કર્યું હતું, પણ તેમ છતાં આપણી ઉપર આટલું મોટું દુઃખ શા માટે આવે છે? પણ તેમ છતાં થોડાક જ દિવસમાં તેને સંપત્તિ છે તે નાશ પામવા લાગી. તેનો ધંધો પણ સરખો ચાલતો ન હતો અને તેને લેણામાં ડૂબવા લાગ્યો. એના ઘરના દિન પ્રતિદિન અશાંતિ આવવા લાગી. બધી રીતે તે મુશ્કેલીમાં ઘેરાતો ગયો. આથી આ બધી વસ્તુ જોઈને તે બંને બહુ દુઃખી રહેવા લાગ્યા. તેના મનમાં હવે
બહુ ભય આવવા લાગ્યો હતો. આથી હવે તે લોકો શુભ કાર્ય કરવાથી ડરતા હતા. પણ એક દિવસ બ્રાહ્મણની પત્ની કહે છે કે, હે સ્વામી, આપણા જીવનમાં દુઃખ ક્યાં કારણથી આવ્યું છે? હવે તમારે કોઈ મહાન ઋષિ પાસે જઈને જાણી લેવું જોઈએ, નહીતર આપણે આમ જ બરબાદ થઈ જશું. આથી એક દિવસ તે બ્રાહ્મણ એવો વિચાર કર્યો કે તે કોઈ મોટા મહાન પુરુષ પાસે જઈને પોતાની સમસ્યાનું નિવારણ શોધશે. તે નગરની દક્ષિણ દિશામાં એક આશ્રમ હતું કે જ્યાં મહેર્ષિ નામના ઋષિ રહેતા હતા. તે બહુ જ મોટા તપસ્વી ઋષિ હતા કે જે પોતાના તપસ્યા માટે બહુ જ જાણીતા હતા. પછી તે શ્રવણ અને રેવિતા તે આશ્રમ બાજુ જવા લાગ્યા. તે લોકો બહુ ગાઢ જંગલમાં એટલે કે ઘાટું જંગલમાં જતા હતા. પછી થોડા સમય પછી તે ઋષિના આશ્રમે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને તે બ્રાહ્મણ શ્રવણે મહેર્ષિ ઋષિના પગમાં પડીને તેને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યો કે, હે વત્સ, તું બહુ દુઃખી લાગે છે. તારા આ દુઃખનું શું કારણ છે? તો શ્રવણે દુઃખી થઈને પ્રણામ કરીને કીધું કે, હે મહાત્મા, હું ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છું. પહેલા અમારું જીવન બહુ સુખમય હતું, પણ અત્યારે અમારી ઉપર બહુ મોટી મુસીબતો એટલે કે મુશ્કેલીઓ આવવા લાગી છે. અમે અમારા જીવનમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું અને અમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, પણ તેમ છતાં અમારી ઉપર અત્યારે આટલું મોટું સંકટ આવી ગયું. મારી પત્નીનું ગર્ભ પણ પડી ગયું અને અમારી ધન સંપત્તિ પણ બધી નષ્ટ થઈ ગઈ. તો તમે કૃપા કરીને અમને સાચામાં સાચો રસ્તો આપો અને અમને જણાવો, અમે આ બધી મુશ્કેલીઓમાંથી બહાર કઈ રીતે નીકળી શકીએ અને અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે. તો તે મહર્ષિ ઋષિ કહે છે કે, હે વત્સ, હવે હું એ વસ્તુનું સમાધાન તમને આપું છું. તો તે મહર્ષિ ઋષિએ આંખ બંધ કરી ધ્યાન કરવા લાગ્યા. તે મહર્ષિ ઋષિ છે એ બ્રાહ્મણના જીવને તેમજ તેના કર્મોનું નિરીક્ષણ એટલે કે નિરાતે નિરીક્ષણ કરવા લાગ્યા. થોડાક સમય પછી મહર્ષિ ઋષિએ પોતાની આંખ ખોલી અને ગંભીર સ્વરમાં કીધું કે, હે વત્સ, તારા દુઃખનું કારણ છે પિતૃદોષ છે. આનું કારણ એ છે કે તે તારા પિતૃઓને અસંતુષ્ટ કર્યા છે. પિતૃપક્ષના દિવસમાં તારા પૂર્વજો ગાય, કૂતરા તેમજ કાગડા અને બધા તારા પિતૃઓ તારા ઘરે આવ્યા હતા, પણ તેને તે ભૂખ્યા જ મોકલી દીધા. આના કારણે તારી ઉપર પિતૃદોષ લાગી ગયો છે. આ સાંભળીને તે શ્રવણ બ્રાહ્મણને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગે છે. આથી તેને નીચા સ્વર માટે તે અને બોલ્યો, મહર્ષિને કીધું કે, હે મહાત્મા, મને માફ કરી દેજો. મને એ વસ્તુની જરા પણ ખબર ન હતી કે ગાય, કૂતરું તેમજ કાગડાઓ જે હતા કે જે મારા પૂર્વજો હતા, એ વસ્તુની મને ખબર જ ન પડી. આથી મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો હે મહર્ષિ ઋષિ, તમે કૃપા કરીને મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવો કે જેનાથી હું મારા પિતૃઓને સંતુષ્ટ કરી શકું અને ફરીથી તેની કૃપાને પ્રાપ્ત કરી શકું. આથી મહર્ષિ ઋષિએ કીધું કે, હે વત્સ, હવે આગળના પિતૃ પક્ષમાં તારા પિતૃઓ છે એ પાછા આવશે, તો આ વખતે તું પ્રેમથી તેનું સન્માન કરજે અને તેને સંતુષ્ટ કરીને ભોજન આપજે. ત્યારે જ તેને
પિતૃદોષથી મુક્તિ મળશે. આથી તે બ્રાહ્મણે અને તેની પત્નીએ તે મહર્ષિ ઋષિની વાત ધ્યાનથી સાંભળી અને તેને પ્રણામ કરીને પાછા ઘરે જતા આવ્યા. અને તે હવે આવનારા પિતૃપક્ષની બહુ દેરથી રાહ જોઈ રહ્યા હતા. અને જ્યારે પાછા પિતૃપક્ષનો સમય આવ્યો તો તે બંને પતિ પત્ની શ્રાદ્ધની બહુ સરખી રીતે તૈયારી કરી. તો પિતૃપક્ષના ગાય, કૂતરા અને કાગડો તેના આંગણામાં આવે છે. તો બ્રાહ્મણે અને તેની પત્નીએ તે બધા જ પૂર્વજોનું બહુ જ હૃદયથી સ્વાગત કર્યું અને તેને સંતુષ્ટ કર્યા અને તેને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને આદરપૂર્વક સત્કાર કર્યો. કૂતરો, ગાય અને કૂતરાઓને ભોજન ગ્રહણ કર્યું અને સંતુષ્ટ થઈને તે પોતાના સાચા રૂપમાં પ્રસન્ન થયા. અને તેના પિતા વશિષ્ઠમાં સુદક્ષિણા અને તેમના દાદા કૃષ્ણુ તે સામે આવીને બોલ્યા કે હે પુત્ર, આ વખતે તે અમારો સત્કાર કર્યો છે. હવે તારી બધી જ મુસીબતો દૂર થઈ જશે. તેમજ તારો પિતૃદોષ આજથી સમાપ્ત થઈ ગયો છે. હવે તું સુખી થઈને જઈશ. તારી બધી ધન સંપત્તિ પાછી આવી જશે. આથી પિતૃઓના આશીર્વાદથી શ્રવણ અને રેબિતાનું જીવન છે તે સુખમય બની ગયું. આની સંપત્તિ પણ પાછી આવવા લાગી અને પાછું તેના પરિવારમાં પહેલા જેવી ખુશી આવી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે આ પ્રકારે પિતૃપક્ષમાં પિતૃઓ છે તે વિભિન્ન રૂપમાં આવતા આપણા ઘરે આવે છે. આથી આપણે તેનો આદર કરવો જોઈએ, આપણે તેને તૃપ્ત કરવા જોઈએ. ત્યારે જ તે આપણને આશીર્વાદ આપીને આપણી સમસ્યાનું સમાધાન કરી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી. મિત્રો, તમારા ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો, પરંતુ પિતૃઓના ભોજનમાં અને બ્રાહ્મણોના ભોજનમાં લીંબુ ના નાખવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન કાઢી બનાવેલું ખાવાનું મનાય છે. આનું ખાસ ધ્યાન રાખો. પિતૃપક્ષ દરમિયાન કળથીની દાળ એટલે કે કઢીની દાળ ના કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન ના તો કોઈને વાસી ભોજન ખાવું જોઈએ, ના તો કોઈને કરાવવું જોઈએ. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે અને તેને પણ વાસી ભોજન ના આપો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કોઈ પણ રૂપમાં દ્વાર પર આવે છે અને જો આવી સ્થિતિમાં તમે પિતૃઓને વાસી ભોજન આપો છો તો પિતૃદોષનો સામનો કરવો પડશે. તેથી ખાસ ધ્યાન રાખો કે તમે વાસી ભોજન ના ખાઓ અને ના તો કોઈને આપો. પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પડોશી પાસેથી માંગી ભોજન ના ખાવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન એવું કોઈ કામ ના કરો જેનાથી આપણા પૂર્વજો નારાજ થઈ શકે. ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તમારે તે ભોજનમાં તલ અવશ્ય નાખવા જોઈએ. પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પિતૃઓ માટે ભોજન બનાવે છે, બ્રાહ્મણોને ભોજન પીરસે છે, પંચબલી અર્પણ કરે છે, પૂર્વજોના નામ પર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપે છે, તેને ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે અન્નમાં કાળા તલ હોય છે તે પિતૃઓના દ્વારા સ્વીકારવામાં આવે છે, પરંતુ જે ભોજનમાં કાળા તલ ના હોય તે ભૂત પ્રેત ગ્રહણ કરે છે. એટલા માટે આ વાતનું ધ્યાન ખાસ રાખવું. તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનના કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવા જોઈએ. કાળા તલ શ્રાદ્ધ ભોજનને ભૂત અને પિશાચથી બચાવે છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો. ગરુડ પુરાણ અનુસાર
તમારે તમારા પૂર્વજોમાં કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ. સૌથી પહેલા દૂધ અને ખાંડની બનેલી ખીર છે. જો તમે પૂર્વજો માટે બધી વાનગી બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવવી જ જોઈએ. તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે અને તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. બીજી વસ્તુ એ છે કે શુદ્ધ ઘીની રોટલી, શુદ્ધ ઘીમાંથી બનેલી રોટલી અવશ્ય બનાવો અને તમારા પૂર્વજોને યાદ કરીને એક રોટલી ગાગડા માટે 2 નાની રોટલી બનાવીને ગાય અને કૂતરાને ખવડાવો. આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર હશે તેઓ સંતુષ્ટ થશે ચોક્કસ અને તમને આશીર્વાદ તો આપશે જ. હવે પછીની વસ્તુ છે પીળી મગની દાળ અને સફેદ અડદની દાળ. ગરુડ પુરાણમાં આ બંને કઠોરનો ઉલ્લેખ છે, જેમાં 2 કઠોરમાંથી બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય કે નમકીન હોય પિતૃઓ માટે તૈયાર કરવી જ જોઈએ. જો તમે આ દાળને તેની શ્રાદ્ધ તિથિએ બનાવશો તો તે વધુ ફાયદાકારક છે. આ સિવાય જો પૂર્વજો માટે બટેટા ઘઉંની પૂરી, મીઠો ગોળનો રોટલો, મીઠા કેસરવાળા ભાત, કાળા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેઓ સ્વીકાર કરે છે. ચાલો હવે જાણીએ કે પિતૃ પક્ષમાં ભોજન કેવી રીતે બનાવવું. જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તેને ચાખતા કે હેઠું કરતા નથી, તેમજ તે રીતે પિતૃપક્ષમાં 16 દિવસે કોઈને પણ આ વસ્તુ ઉધારમાં ના આપો અને ના તો કોઈની પાસેથી માંગવી જોઈએ, નહીં તો તમારા પરિવારમાં ગરીબી આવશે. તમારા પૂર્વજો તમારા ઘરનો ત્યાગ કરી જશે. પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈને ઉધાર આપે છે કે કોઈની પાસેથી વસ્તુ ઉધાર લે છે તો તેના જીવનમાં દરિદ્રતા આવી જાય છે. એટલા માટે પિતૃપક્ષના દિવસોમાં એવું ના કરવું જોઈએ. ભારતમાં દાન અને પુણ્ય કરવાથી એની પરંપરા વર્ષોથી રહી છે. દરેક વ્યક્તિ દાન કરીને પિતૃપક્ષનો લાભ લે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. પરંતુ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે ના આ 2 પ્રકારના કપડાં ખરીદવા જોઈએ, ના તો કોઈને આપવા જોઈએ. તે છે કાળા અને સફેદ કપડાં. પિતૃપક્ષ દરમિયાન સફેદ વસ્ત્રનું દાન કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે. એવું માનવામાં આવે છે જો તમે પિતૃપક્ષ દરમિયાન કાળા કપડાનું દાન કરો તો તમને તમારા પૂર્વજો દ્વારા શ્રાપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે. ખાસ કરીને કાળા કપડાં ક્યારેય કોઈને દાનમાં ન આપવા જોઈએ. આ દિવસે ફાટેલા કપડાં પણ દાનમાં ના આપવા જોઈએ. એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે અને રાહુ દોષની અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણથી નારાજ થવા લાગે છે. તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે કોઈ વ્યક્તિને ન આપો. જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવેલ કોઈ પણ ચાંદીનો સિક્કો અથવા તો આશીર્વાદ તરીકે આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ, કોઈ પણ ધાર્મિક વસ્તુ, ભગવાન સંબંધિત કોઈ પણ પ્રકારનું પ્રતીક અને પૂજા સામગ્રી તમારે ભૂલથી પણ ક્યારેય કોઈને ઉદ્ધાર કે દાનમાં આ વસ્તુ ના આપવી જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને વડીલો દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે. આનાથી પિતૃદોષ લાગે છે અને તમારા પૂર્વજો
તમારા માટે જે કરવાના હતા તે તમે પ્રાપ્ત કરી શકતા નથી. તો સૌથી પહેલાં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. વડીલો તરફથી આદરના ચિહ્ન તરીકે મળેલી કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈને પણ આ રીતે આપવી જોઈએ નહીં. તેમને હંમેશા કાળજીપૂર્વક રાખો. શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને તર્પણ કરીએ છીએ, પિંડનું દાન કરીએ છીએ અને ગંગામાં સ્નાન કરીએ છીએ વગેરે. પિતૃપક્ષ દરમિયાન ખાસ કરીને સફેદ વસ્તુઓ ચડાવવામાં આવે છે. આ વાત ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષના દિવસે આપણા પૂર્વજોને અર્પણ કરવા સિવાય જો કોઈ તમારી પાસે વહેલી સવારે દૂધ, દહીં, છાશ માંગવામાં આવે અથવા તો સાંજે પૈસા ઉધાર લેવામાં આવે તો ભૂલથી પણ તમારે ના આપવા જોઈએ. જો તમે તમારા પૂર્વજોને અર્પણ કરવા સિવાય બીજું કંઈ પણ કરો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જશે અને તમારે તમારા પૂર્વજોના ક્રોધનો સામનો કરવો પડશે. એટલા માટે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ વ્યવહાર ન કરવો જોઈએ. તેવી જ રીતે પિતૃપક્ષ ધન સંપત્તિ સાથે જોડાયેલો છે. પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો ભૌતિક રીતે પૃથ્વી પર આવે છે અને આપણા ઘરમાં એનું આગમન અને તેના આશીર્વાદ સુખ સમૃદ્ધિમાં ફેરવાય છે. જો તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલથી પૈસા ઉધાર લેવા આવે છે તો તમારે તેને પૈસા ઉધાર ન આપવા જોઈએ અને આવી સ્થિતિમાં તમારે ઉધાર ના આપવા ના લેવું જોઈએ. બીજા પાસેથી ઉધાર ન માંગવું પણ ન જોઈએ. એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન તમે જે પૈસા ઉછીના આપો છો અથવા તો લ્યો છો તે ક્યારેય પાછા આવતા નથી, પરંતુ આ સમયે આપનાર અને લેનાર બંને દેણામાં ડૂબી જાય છે. આનાથી પિતૃઓનો શ્રાપ લાગે છે. પિતૃપક્ષમાં ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે. આપણા પૂર્વજો ખુશ થાય છે. રોટલીના ગોળ અથવા થોડા કાળા તલ નાખીને ગાયને ખવડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે. તાંબાના વાસણમાં થોડું ગંગા જળ મિક્સ કરીને તેમાં થોડા તલ ઉમેરીને પીપળાના ઝાડના મૂળમાં ચડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે. જો તમે કોઈને પણ ભેટ આપવા માંગતા હો અથવા તો ભેટ તરીકે કોઈ વસ્તુ આપવા માંગતા હો તો ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમે તમારી પહેરેલી ઘડિયાળ અથવા તો બજારમાંથી ખરીદેલી નવી ઘડિયાળ કોઈને આપવી જોઈએ નહીં, કારણ કે દરેક વ્યક્તિનો સારો અને ખરાબ સમય ચાલતો રહે છે. તમારે કોઈની પાસેથી ઘડિયાળ ના લેવી જોઈએ. જો કોઈનો સમય સારો છે અથવા તો તમે પણ સારો સમય પસાર કરી રહ્યા છો અને જો તમે તમારો સમય બીજા કોઈને આપો છો તો આવનારા સમયમાં તમારા સારા પરિણામ જોવા નહીં મળે. પિતૃપક્ષ દરમિયાન પતિ અને પત્નીએ અંતર જાળવવું જોઈએ, કારણ કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરની અંદર આપણી આસપાસ હાજર હોય છે અને જો તમે આમ કરશો તો આપણા પૂર્વજો ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યા જશે. સ્ત્રીઓએ એવી આદત હોય છે કે જ્યારે રસોડામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની અછત હોય ત્યારે તેઓ તેમના પડોશીના ઘરે જઈને વસ્તુ માંગતા હોય છે. તેના ઘરથી તેલ, ઘી કે હળદર માંગવામાં આવે છે. આ 3 વસ્તુનું સૌભાગ્ય પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન જે ઘરોમાં વસ્તુઓ હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ રહે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન
તમારે ભૂલથી પણ તમારા ઘરમાંથી આવી કોઈ પણ વસ્તુ ઉધાર આપવી જોઈએ નહીં અને ન તો લેવી જોઈએ. જો તમે આ ભૂલ કરશો તો તમારા આખા પરિવાર પર દુઃખદ પરિણામ આવી શકે છે અને તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ બીજાના ઘરે જાય છે. જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન દરરોજ મીઠાનું દાન કરે છે તો તેના આશીર્વાદ વિશેષ બની જાય છે. તેમના પૂર્વજોના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે છે. તમારે દરેક સંજોગોમાં પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું જોઈએ. મીઠાનું દાન ગુપ્ત દાન માનવામાં આવે છે. જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હોય તો, તમારા પૂર્વજોના આશીર્વાદ ઈચ્છતા હોય તો પિતૃઓ પક્ષ દરમિયાન મીઠાનું દાન કરવાનું ભૂલશો નહીં. મીઠાનું દાન કરવું શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ ઉપર પ્રેસ કરીને અમારી બધી નોટિફિકેશનનો મોકો છોડતા નહીં, તાથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો પિતૃદેવાય નમઃ જરૂરથી લખજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ